चंद्र सिंह राशि स्थिते सूर्य वृषभ राशि स्थित देवगुरु शिष्येषु ग्रहेषु सस्वं ग्रह गुण विशेषण विशिष्टायां शुभ पुण्य तिथौ ब्रह्मादि कश्यप गोत्रत्वेन वेद प्रवर सूत्र रहितस्य काश्य पटेल वटंक धारक निलेश भाई आत्मज બધા ઉપચારો સમજી સ્વીકાર કરજો. સર્વોપચારાર્થે પુષ્પમ સમર્પયામિ. એમ પગે લાગી જાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચડાયેલા ફૂલમાંથી બંને જણા એક એક પાખડી લઈ લેજો. જે આવે, એક આવે, બે આવે, કઈ વાત. પહેલી આંગળી અંગૂઠો. મેં મારી મુદ્રા જુઓ. જમણા હાથની પહેલી આંગળી. હા, સરસ. સર્વતોમ મમ પાહિ પાયુષ્ય બંધાત્વમ વાગ્મય ત્વમ ચિન્મય તમાનંદમય સમ બ્રહ્મય ત્વમ સચ્ચિદાનંદં જીવોષિ તમ પ્રત્યક્ષમ બ્રહ્માસि તમ જ્ઞાનમય વિજ્ઞાનમય સ્વરૂપમ જગદીશમ તત્તો જાગે. હા, બસ આમ ગોળ વાળીને આપણે કરેલું છે ને એમ આમ વાળી બસ. હા, બસ. હવે તમારે જે સ્થાનમાં રાખવાના છે ને ગણપતિની ડાબી બાજુ તમે જે મૂર્તિ છે એની જમણી. હા, એ આના ઉપર મૂકી દીધા ને ભગવાન. હવે પેલા કળશનું પૂજન કરવાનું છે. ધૂપ દીવો નમો નમઃ આગળ મૂકી દેજો. નૈવેદ્યમ નિવેદયામિ એ ચોરસ બનાવી એના ઉપર મૂકી દેજો. ડાબો હાથ આગળ. ગણપતિ હસ્તર્ગમ સમર્ગમ ગમુડતિનું મુખ્યાચમનું સમર્ગમ ગણપતિનું સર્વાંગીષ્ણંજલમ સમર્પયામિ. ઓમ ગમ ગણપતે નમઃ. આ પંચામૃતની ચમચી કરી ઉપરથી જવાય. સ્નાનમ સમર્પયામિ. ઓમ ગમ ગણપતે નમઃ. શુદ્ધાચમને સમર્પયામિ. વિશ્વસ્યારિષ્ટે ગણેશાય નમો નમઃ. હતું નથી બધું કે સ્વીકાર કરજો. ગમ ગણપતે નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ખભો, હા, ડાબો ખભો આવે. વરુણાય નમો નમઃ. પૂર્વે ઋગ્વેદાય નમઃ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. પશ્ચિમે સામવેદાય નમઃ. ઉત્તરે અથર્વવેદાય નમઃ. કલશ મધ્યે પામ પદે વરુણાય નમો નમઃ. गणेशाय नमो नमः. ओम अग्निर्देवता वातोर्देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता दित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवतेन्द्रो देवता. ओम इदगुं हविः प्रजननं मे असुरसवीरगुं सर्वगणगुं स्वस्ति आत्मशनि प्रजाशनि पशुशनि लोकशन्य भयशनि अग्निः प्रजां बहुलां मे करोद्वन्नं पयो रेतो अस्मासु दत्त.
ચાલો તો પૂજા આપણે સરસ મજાની પૂજા પૂરી સંપન્ન થઈ ગઈ. તો હવે આપણે સરસ મજાના લાડવા બનાવી નાખવાના છે, કારણ કે આપણે ગણપત દાદાને ધરવા પડશે ને આજે. એમાં ગણપત દાદાને પહેલાં તો લાડવા જ જોઈ હોય, બાકી કારણ કે લાડવા તો એને અતિ પ્રિય હોય છે, એટલે આપણે સરસ મજાના લાડવા ખવડાવવાના છે આજે. કારણ કે એના ઘરેથી આવ્યા છે તો એને પાછા એના મમ્મી પપ્પાની યાદ ન આવી જાય, એટલે આપણે 10 દિવસ સારા રીતે આપણે મસ્ત જમાડીને રાખવાના છે. તો એમાં એ વાતમાં જો આપણે મસ્ત મોણ દેવા ગયું છે ને હવે આપણે સરસ મજાનું ભેગું ગરમ પાણી નાખીને મૂઠિયા વારી લેવાના છે. ચાલો હવે આપણે મૂઠિયા તૈયાર કરી નાખીએ, કારણ કે 5-6 જ આપણે લાડવા બનાવવાના હતા. તો થોડુંક આપણે નાના મૂઠિયા ધીમે ધીમે વાળી લેવાના. સરસ મજાના મૂઠિયા આપણે ઓલા તૈયાર થઈ જાય, ગરમ પાણીથી કરીએ એટલે સરસ મજાના થાય. અને આપણે હવે કારણ કે 5-6 લાડવા બનાવવાના હતા, તો સરસ મજાના આપણે કીધે તૈયાર માર્કેટમાં મળે, એનો યુઝ કરવો હોય તો એ પણ લઈ શકો, કારણ કે એનો બહુ ઉપયોગ ન કરાય, હાથે જ સરસ મજાના થઈ જાય છે. ચાલો તો હવે આપણે ગરમ કરવા માટે તેલ પણ મૂકી દેવાનું છે. જો થઈ જ ગયા છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો જોઈ લઈ. તો સરસ મજાનું ગરમ તેલ થઈ ગયું છે, આપણે મૂકી દીધું છે ગરમ થવા માટે. તેમાં આપણે જોઈ લેવાનું છે કેટલું. જો આપણે તેલ મૂકી તો 5 મિનિટ થી હવે લાગે છે થઈ ગયું, કારણ કે વરાળ નાખી છે. હવે આપણે તળી નાખવાના છે ધીમેથી મૂકી દો. કઢાઈ જ મોટી લીધી એટલે આપણે 2 વાર તળવા નહીં પડે, એક વારમાં આપણે થઈ જાય. ખમો વીમ ઝૂમ ચાલો 5-6 મિનિટ થઈ જશે અને સરસ મજાના ગરમ થઈ જાય છે. તો આપણે જોઈ લઈએ, જો બ્રાઉન કલર થવા મળે એકદમ કકડા એટલે સરસ મજાના થઈ જાય એવું માની લેવાનું, ને આપણે ધીમી આંચ પર થોડાક થવા દેવાના. જો જોયામાં જ કેવા સરસ મજાના તળાઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ફૂલ ગરમ થઈ ગયું છે તો અડાતું નથી. ગરમા ગરમ આપણે નાખી શકીએ. સરસ મજાનું જો ભૂકો થઈ ગયો કામ આપણે ખાંડ થોડીક દળી નાખવા છે જોઈએ પ્રમાણે. આપણે કાઢી લેવાના છે ને તે પાછા મોઢામાં જાય તો આગ ન લાગે. એકદમ મિક્સ કરી સરસ મજાનું સુગંધ મસ્ત આવે ત્યારે. મિત્રો તો લાડુ કેવા બની ગયા છે? કારીગર લાડવાના બની ગયા છે. તો આજુબાજુવાળા બધા ઓલા માજી બકળ વેચે તેને બાજુમાં દાદા ને દાદી રહે તેને દેવા દેવાનું. ચાલો તો થઈ ગઈ છે મહાદેવની 5 તૈયાર. મહાદેવને દવાઈ લેશું. બનાવી નાખો બધા મારા હાટું નાની નાની. જો મારા માટે બની ગઈ મસ્ત છે ને. જો નાની નાની
બધું ચોખ્ખું દૂર કરી એક આરતી કરી નાખી એવા ગણપતિ દાદાની. આરતી કરી નાખી. ગણેશાય નમો નમઃ. ઓમ અગ્નિર્દેવતા વાતોર્દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા ઓમ